દરેક ધંધો ભલે નાનો હોય કે મોટો એ અમુક અદૃશ્ય શક્તિઓના જાળામાં કામ કરતો હોય છે. કેટલીક કંપનીઓ આ જાળામાં ફસાઈ જાય છે તો કેટલીક એનો જ ઉપયોગ કરીને સફળતાની સીડી ચડી જાય છે. તો આજની આ સમજૂતીમાં આપણે આ અદૃશ્ય શક્તિઓ એટલે કે ધંધાકીય પર્યાવરણ શું છે એને ઊંડાણપૂર્વક સમજીશું. કદાચ પહેલીવાર સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ હા, સરકારમાં થતો એક ફેરફાર, ટેકનોલોજીની કોઈ નવી શોધ અને આપણે બજારમાંથી શું ખરીદીએ છીએ, આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. અને આ જે જોડાણ છે ને, એ જ તો છે ધંધાકીય પર્યાવરણ. એક એવી તાકાત જે દેખાતી નથી પણ દરેક કંપનીના ભવિષ્યને આકાર આપે છે. તો ચાલો આપણે એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. આ જે અદૃશ્ય શક્તિઓ કે ધંધાકીય પર્યાવરણ છે એનો ખરેખર મતલબ શું થાય, એની વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. હવામાનની જેમ, જો કોઈ પણ કંપની પોતાની ફેક્ટરી, એના કર્મચારીઓ, એના ઉત્પાદનો આ બધું તો કંટ્રોલ કરી શકે, બરાબર? પણ શું એ વરસાદ કે તોફાનને રોકી શકે? ના. બસ આ ધંધાકીય પર્યાવરણ પણ એવું જ છે. એ ધંધા માટેનું હવામાન છે. એ બહારથી આવે છે, એના પર આપણો કોઈ કાબૂ નથી. અને એની સાથે તો બસ અનુકૂલન જ સાધવું પડે. અને હા, આ પર્યાવરણ ક્યારેય સ્થિર નથી હોતું. એ તો એક વહેતી નદી જેવું છે જે સતત બદલાતું રહે છે. હવે જે કંપની આ પ્રવાહને સમજીને એની સાથે તરે છે એના માટે આ એક મોટી તક છે, અને જે એની વિરુદ્ધ જવાની કોશિશ કરે છે એના માટે આ એક મોટો પડકાર બની જાય છે. તો આ બદલાતા પ્રવાહ સામે કંપનીઓ સામાન્ય રીતે ત્રણમાંથી કોઈ એક રીતે વર્તે છે. કેટલીક આગેવાન હોય છે જે ભવિષ્યને પહેલાંથી જ પારખીને પોતાનો રસ્તો બનાવે છે. બીજી અનુયાયી હોય છે જે પહેલાં બદલાવને જુએ છે અને પછી એની પાછળ ચાલે છે. અને ત્રીજી એ હોય છે જે પરિવર્તનને સ્વીકારતી જ નથી અને સમય જતાં રેસમાંથી જ બહાર ફેંકાઈ જાય છે. સારું, આપણે એ તો જોયું કે કંપનીઓએ અનુકૂલન સાધવું પડે છે. પણ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે કરવી? ધંધાકીય પર્યાવરણને સમજવાથી ખરેખર ફાયદો શું થાય છે? ચાલો હવે એના વ્યવહારિક મહત્વ પર નજર કરીએ કે કેવી રીતે એ જોખમોને તકોમાં બદલી શકે છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ. આનો સીધો મતલબ એ છે કે જ્યારે બજારમાં કોઈ નવી તક દેખાય ત્યારે ત્યાં પહોંચનારા સૌથી પહેલાં આપણે હોઈએ. આનાથી શું થાય? બ્રાન્ડની ઓળખ, ગ્રાહકોનો વિશ્વાસ અને સ્પર્ધા પર એવી પકડ મળે છે જે પાછળથી આવનારો માટે મેળવવી લગભગ અશક્ય બની જાય છે. અને આનું એકદમ ક્લાસિક ઉદાહરણ આપણી સામે છે. વિચારો કે એક સાયકલ બનાવતી કંપની છે. એણે જોયું કે ભાઈ, હવે લોકોની જરૂરિયાતો બદલાઈ રહી છે, એમની આવક પણ વધી રહી છે. એમણે ભવિષ્ય પારખી લીધું કે હવે પછીનો જમાનો તો મોટરસાયકલનો આવશે. બસ તરત જ એમણે ટેકનોલોજી માટે ભાગીદારી કરી અને બજારમાં ઉતરી ગયા. અને પરિણામ? આજે એ કંપની માર્કેટની લીડર છે. આને કહેવાય ફર્સ્ટ મૂવર એડવાન્ટેજની અસલી તાકાત. પર્યાવરણનું વિશ્લેષણ કરવું એ ફક્ત આગળનો રસ્તો જ નથી બતાવતું, પણ એ રસ્તામાં આવનારા ખાડાઓ અને જોખમો વિશે પણ ચેતવણી આપે છે. આવનારા ખતરાને જો પહેલેથી જ ઓળખી લેવામાં આવે તો કંપનીને તૈયારી કરવાનો પૂરતો સમય મળી જાય છે અને મોટા નુકસાનથી બચી શકાય છે. આ એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે કે કેવી રીતે એક ઉદ્યોગ ખતરાને તકમાં ફેરવી શકે છે. જ્યારે ટીવી આવ્યું ત્યારે બધાને લાગ્યું કે બસ હવે રેડિયોનો જમાનો પૂરો. પણ રેડિયો ઉદ્યોગે હાર ન માની. એમણે શું કર્યું? એમણે FM ટેકનોલોજી અને RJ જેવી નવીનતાઓ લાવીને પોતાને એકદમ નવો અવતાર આપ્યો. અને જુઓ, આજે પણ રેડિયો કેટલો લોકપ્રિય છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે. પર્યાવરણને સમજવાથી કંપનીઓ વધુ સ્માર્ટ અને ફ્લેક્સિબલ બને છે. જેમ કે જ્યારે પેટ્રોલના ભાવ વધે, જે એક આર્થિક પર્યાવરણનો ભાગ છે, ત્યારે સ્માર્ટ કંપની વધુ માઇલેજવાળી કાર બનાવે છે. જ્યારે સરકાર વીમા ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલે, જે રાજકીય પર્યાવરણનો ભાગ છે, ત્યારે તેઓ એ તકને ઝડપી લે છે. અને સોફ્ટવેર ઉદ્યોગની જેમ એ લોકો સમજે છે કે સતત શીખતા રહેવું અને અપડેટ થવું એ જ ટકી રહેવાની ચાવી છે. તો આપણે पर्यावरणનું महत्व तो समझा, પણ આ पर्यावरण फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.